બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજના સિહોરી વિસ્તારમાં રાજસ્થાનના આધેડ સાથે છેતરપિંડી ₹10.50 લાખની છેતરપિંડી કરી બે શખ્સો રફુ ચક્કર થઈ જતા નોંધાઈ ફરિયાદ। બસની મુસાફરી દરમિયાન રાજસ્થાનના ઘરમાં રામ પ્રજાપતિને મળેલા બે શખ્સે સસ્તામાં સોનાના ઘરેણાં આપવાની આપી હતી લાલચ। જમીન ખોદતા સોનું મળ્યું, જે સસ્તા ભાવે આપી દેવાની આપી હતી લાલચ। ધર્મારામ પ્રજાપતિને કાંકરેજના સિહોરી બોલાવી તેમની પાસેથી ₹10.50 લાખ પડાવી ડુપ્લિકેટ સોનું આપી શખ્સો રફુ ચક્કર થઈ ગયા। જોકે ધર્મારામને પોતે છેતરાયા હોવાનો અહેસાસ થતાં અજાણ્યા બે શખ્સો સામે સિહોરી પોલીસ મથક નોંધાવી ફરિયાદ। સિહોરી પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી। મને જે હું આવ્યો ભાઈ ઘરથી છેતરપિંડી કરીને બોલાયો મને સિહોરી મેં લઈને આવ્યા હાર મારા બેટા લાવી પડો પહેલાં વાવડ્યો તો બીજો ખોટો હાર મને પકડાવી મારે પાસેથી 10 લાખ અને 50,000 રૂપિયા લઈ જતા રહ્યા એમણે ઉડ્યા હેડ્યા અને મને મારા બેટા પકડાવી નાખી ગયા। આ બાબતે તમે ક્યાં જાણ કરી? એને આપ કરી જાણ મને બસ મેં ભેળા થયા કે આમાં પાસે હાર છે જડ્યો છે આમાં જમીનમાંથી જડ્યો એ જો તમને બાથી આવજો 20 લાખ લઈને આવજો અને હું તમને આવજો તો હું મેં 10 લાખ લઈને આવ્યો હતો 10 લાખ તમારા ખાતામાં કરજો એટલે એમ વાત કરી કે ખાતા મેં 3 મહિને તમે પુગાડજો પર મારા ખાતો છે નથી એમ કરી મારા બેટા 10 લાખ રૂપિયા લઈ જાઓ 10 લાખ અને 50,000 લઈને જતા રહ્યા અને લાલ બાકી રાખે કે પછી આવજો। તમે આ બાબતે હાલ ક્યાં જાણ કરી? પછી જાણ આવે કરી ભાઈ પોલીસ થાણે। કયા ગામ? શિવણે પોલીસ થાણે જરોણ કરી અને કેસ ભાઈ આ લખાયો એ કહે મને પૂરો વિશ્વાસ છે પોલીસ મારા માઈ બાપુ મને દિરાવો ન્યાય દિરાવો મને।